हेलो मित्रों, हूँ छू हवे सरसिया અને ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મારી YouTube ચેનલમાં। અને મિત્રો, આપણી ચેનલમાં આજે જે જોવાનું છે કે ખેડૂત ઉપર જે આપણે બરફનો વરસાદ વરસ્યો તો એના લીધે કેટલી નુકસાની થઈ તમે મારી પાછળ જોઈ શકો છો કે કપાસ આપણો કેવો હતો। આપણે પાછલા વિડીયોમાં જોયો તો કેટલો મસ્તીનો કપાસ હતો જે આપણે પાણી વાળતા હતા। એ કપાસ આપણે રાખ્યો હતો અને કપાસમાં જે આપણે ઉત્પાદન લેવાનું હતું એ ઉત્પાદન હવે આવી નહીં શકે, કારણ કે જે આ બરફનો વરસાદ વરસ્યો એમાં આપણો બધો કપાસ ખરી ગયો છે અને કોઈ જાતના ગીંડવા કે ફાલ કે કાંઈ રહ્યું નથી। જે બરફ પડ્યો એના કારણે આપણો બધોય કપાસનું જે ઉત્પાદન હતું એ બધું ફેલ ગયું છે અને હવે બીજું વાવેતર કરવામાં પણ બીક લાગે છે, કારણ કે હવે જે આ જમીન છે એ ઠંડી પડી ગઈ એટલે હવે જીરું કે બીજું કાંઈ પણ વાવેતર કરવામાં પણ બીક લાગે, કારણ કે આપણે જે વાવેતર કરી તો ઉગવામાં કેવરાવે છે। તો મિત્રો, આપણે એ જ આજે જોવાનું છે કે કેટલી નુકસાની ખેડૂતને આવી છે। તો મિત્રો, જેને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ મહેરબાની કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને બને એટલો વિડીયોને શેર કરજો અને ખેડૂતને સપોર્ટ કરજો કે ખેડૂતને કેટલી નુકસાની છે। ચાલો મિત્રો, હવે આપણે વિડીયો તરફ આગળ વધી અને તમને બતાવું કે ખેડૂતને કેટલી નુકસાની। મિત્રો, આજે આપણે જે બરફનો વરસાદ થયો એના પછી વાડીએ આંટો મારવા આવ્યા છીએ તો વાડીએ જે આપણો કપા મસ્તીનો હતો જે પાછલા વિડીયોમાં આપણે જોયું હતું કે કેવો મસ્તીનો કપા લીલો હતો અને હવે કેવો હાંચિયું જેવો કરી નાખ્યો છે તમે જોઈ શકો છો મિત્રો। તો આમાં જે આપણો કપાસમાં જે ઉત્પાદન આવવાનું હતું એ ઉત્પાદન હવે આવશે નહીં, કારણ કે હવે આ ખેડૂતને મોટામાં મોટી ખોટ છે। ઓછામાં ઓછી આપણે 35 થી 40 મણની ખોટ આવી ગઈ છે। જે આપણે આ ગીંડવા હતા, ગીંડવા હવે કોક રહ્યા છે, બાકી તો બધાય ગીંડવા ખેરવી નાખ્યા છે। તો તમે જોઈ શકો છો આ બધા ગીંડવા આપણે બધા ખેરવી નાખ્યા છે। જે આ વરસાદ આવ્યો અને જે વધારે પડતો તો વરસાદ નથી નડ્યો, પણ જે બરફ પડ્યો એ બરફ આપણને વધારે નડ્યો છે, કારણ કે આખો કપાસ આવું હોરી નાખ્યો છે। તમે જોઈ શકો છો કોઈ જાતનું પાંદડું હવે પાંદામાં કપાસમાં રહ્યું નથી। તો બધોય કપાસ હવે આપણો ખાલી સાંઠિયું રહેવા દીધી છે અને ક્યાંક ક્યાંક કપાસ તળ્યો હતો તો એ કપાસ પણ હવે તમે જોઈ શકો છો સાવ આપણો રબર જેવો કરી નાખ્યો છે। તો એ કપાસ પણ હવે આપણને કાંઈ કામ આવે નહીં, બધો રબર જેવો થઈ ગયો છે, તો એને પણ હવે ફેંકી જ દેવાનો છે। તો જેટલો કપાસ આપણે રાખ્યો હતો અને સારો હતો તો એટલા માટે આપણે રાખ્યો હતો, કારણ કે સારો હોય તો આપણે એમ થાય કે થોડુંક નવું વાવેતર કરી તો નવા વાવેતરમાં પણ ખર્ચા થાય, વાવવાના, ખેડવાના, બિયારણના, દવાઈઓના। તો આપણે એ જ વિચારી અને આપણે રાખ્યું હતું કે જો આ બધા ખર્ચા ન થાય અને કપાસ પણ સારો છે તો 35-40 મણ નીકળે તો આપણું જે શિયાળાનું વાવેતર છે એ વાવેતર કરવું ન જોવે અને એના બદલીમાં આપણને વળતર મળી જાય। પણ હવે એ વળતર પણ નહીં મળે। જે આ કુદરતી આપણે ઉપર આફત ખેડૂતની ઉપર જે આ કુદરતી આફત આવી, જેમાં બરફ આપણે જોયું કે પાછલા વિડીયોમાં આપણે જોયું કે બરફ કેટલો વધારે પડ્યો હતો। તો તમે મિત્રો આ જોઈ શકો છો લાગે છે આપણા ગીંડવા જે છે જેટલા પણ ચા છે અને આપણે જે ચા કહી છીએ એ ચા જે છે એ લાગે છે ચા આપણા ખાલી થઈ ગયા છે અને આખા ચા ગીંડવાના અને ગીંડવા અને પાનના જ આખા ચા ભરાઈ ગયા છે। તો હવે આપણો જે આ કપાસ રહ્યો એ કાંઈ કામનો નથી, ખાલી સાંઠિયું વધી છે અને આ ગીંડવા જ્યાં હોય અહીંયા ગીંડવાના પથારા પડ્યા છે, તો એ ગીંડવા હવે આપણા કાંઈ કામ ન આવે, કારણ કે ફેંકી જ દેવાના। હવે આપણે આમાં સાંઠિયું રોટાવેટર અથવા તો ચકરી લઈ અને સાંઠિયું કાપી નાખવાની, કારણ કે હવે આમાં આપણા અહીંયા કાંઈ વધ્યું નથી। તો દોસ્તો, જેને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મહેરબાની કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાજુમાં બેલ આઇકન હશે તો બેલ આઇકન દબાવી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો, કારણ કે તમારો સપોર્ટ અમને મોટિવેટ કરે છે કે નવા વિડીયો બનાવવા। અને આવું જ આ ખેડૂત ઉપર એક આફત આવી ગઈ છે, કુદરતી આફત, તો એમાં હવે આપણા હાથમાં તો કાંઈ છે નહીં।
તો મિત્રો હવે આપણે મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા. ચાલો મિત્રો, મળીએ આપણે આગલા વિડીયોમાં. તો જોઈ શકો છો, કોઈ જાતનું એક પણ પાંદ રહ્યું નથી કપાસમાં. તો દોસ્તો, આ હતું આપણે ખેડૂતની નુકસાની. અને આપણે જોઈ કે જે 35-40 મણ કપાસ થાય એમ હતો, 50 મણ કપાસ થાય એમ હતો, એટલા ગીંડવા અને ફાલ હતો. પણ હવે આપણી પાસે કોઈ જાતનો ફાલ અથવા તો ગીંડવા રહ્યા નથી. બધા ગીંડવા જે આપણા જે ચા અથવા તો પાટલા કહીએ એમાં ખરી ગયા છે. તો હવે એમાં કાંઈ વધ્યું નથી. તો હવે એને કપાસને આપણે કાપી જ નાખવાનો છે. અને કોઈ જાતનું વળતર આપણને આમાં મળે એમ નથી. એટલા માટે હવે કપાસને કાઢી અને આપણે ફરીથી જે આપણે ખેતર કરવાનું હતું એ કાયદેસર કાપી અને મૂકી દેશું. હવે આવતા વરસાદ થાય ત્યાં સુધી આપણે હવે ખેતરને મૂકી દેશું. તો મિત્રો, આપણે ખેડૂતની જે આ જોયું એવું જ અલગ અલગ નવી તમને પાકમાં બતાવશું કે કેવી રીતે કયા પાકમાં કેટલી નુકસાની થઈ છે. તો કપાસનું તો આપણે આજે જોઈ લીધું. તો મિત્રો, જેને પણ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી, મહેરબાની કરી નીચે કાળા કલર અથવા તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન હશે એ દબાવી, અને બાજુમાં બેલ આઇકન હશે, બેલ આઇકન દબાવી અને ઓલ ઉપર પ્રેસ કરી દો. તો શું છે કે અમને તમારું મોટિવેશન મળશે કે તમે અમને સપોર્ટ કરો છો, તો અમને મોટિવેશન મળશે અને અમે આવા નવા ખેડૂતને લગતા વિડીયો તમને તમારી સમક્ષ રજૂઆત કરશું. ચાલો મિત્રો, હવે મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.